નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ પ્રભાત ઝાનું ત્યારે નિધન થયું છે। ગુરુગ્રામની મેદાંત હોસ્પિટલમાં આજે વહેલી સવારે 5 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા। 67 વર્ષની પ્રભાત ઝા લાંબા સમયથી બીમાર હતા। તેમના પુત્ર આઝાદે જણાવ્યું હતું કે શનિવારે બપોરે 12 વાગે બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાઈ ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે। પ્રભાત ઝાને લગભગ 26 દિવસ પહેલા ભોપાલની એક ખાનગી હોસ્પિટલમાં ગુરુગ્રામ એરલિફ્ટ કરવામાં આવ્યા હતા। મિત્રો, રાજકીય પક્ષોએ શ્રદ્ધાંજલિ આપી હતી। પ્રભાત ઝાના નિધન પર મુખ્યમંત્રી ડોક્ટર મનમોહન યાદવ, પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ યાદવ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડીવી શર્મા અને પ્રદેશ સંગઠન મહાસચિવ હિતાનંદ શર્મા, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવાણી, ત્યારે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને તમામ રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો હતો। પક્ષોએ શ્રદ્ધાંજલિ આપી છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।